અંગદાન એ મહાદાન. બ્રેન ડેડ બાદ અંગદાન થઈ શકે છે તેમજ અન્ય વ્યક્તિને નવી જિંદગી મળી શકે છે. હાલ એક તરફ લગ્ન સિઝન અને એક તરફ શિયાળો પણ જમ્યો છે, ત્યારે સુરતમાં એક નવયુગલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાસ્ય કલાકાર મિલન તળાવિયાએ લગ્ન દરમિયાન જણાઈઓ સાથે અંગદાનનો સંકલ્પ લીધો હતો. જીવન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને તળાવિયા પરિવાર દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ અંગદાનના સ્લોગનનો દર્શાવતા પ્લે કાર્ડ સાથે વરવધુની એન્ટ્રી કરવામાં આવી હતી. સાથે કન્યા પક્ષ દ્વારા અંગદાન જાગૃતિના મેસેજને આવકારી લોકોને અંગદાનના શપથ લીધા હતા. સનાતન ધર્મભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સાથે લગ્ન સમારોહનું આયોજન થયું હતું. આ આયોજનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક જ દિવસમાં 2 લગ્ન સમારોહમાં 3000થી વધુ લોકો દ્વારા અંગદાનના સંકલ્પ લેવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર મિલન તળાવિયા. ખૂબ રાજીપો વ્યક્ત થાય છે જ્યારે એમ કહેતા કે મારા લગ્નની અંદર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો એક મેસેજ પાસ કરવામાં આવ્યો. મિત્રો, હાજી, અંગદાન ડોનેશનનો મારા લગ્નની અંદર સૌથી પહેલાં અંગદાન ડોનેશનનો મેસેજ પાસ થયો. સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું, સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ મારા મેરેજની શરૂઆત થઈ. એટલે મિત્રો, કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે અંગદાનમાં વધારેમાં વધારે લોકો જોડાઈએ, બરાબર, અને એક જરૂરિયાત જે વસ્તુ છે, જે જરૂરિયાત લોકો છે, એની માટે એક આપણે ઉપયોગી પુરવાર થઈએ. તો મિત્રો, બધા લોકો જોડાઓ અને આ મારા લગ્નમાં ખૂબ સુંદર મજાનો તમે જે ભાવ પ્રગટ કર્યો એ બદલ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. જય જય ગરવી ગુજરાત. મારું નામ મયુરકુમાર વિજયભાઈ ડાંગ અને મારા ધર્મપત્ની વિરાટ. મેં ઘણા સમયથી સોશિયલ આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેમનો એક પ્રોજેક્ટ એટલે લાઈવ બ્લડ બેંક. લાઈવ બ્લડ બેંકે જે વ્યક્તિને લોહીની જરૂરિયાત છે તેના સુધી અમે એક ડોનર પહોંચાડીને તેની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છીએ. એવી જ રીતે એક જાગૃતિના સંદેશ આપવા માટે સનાતન ધર્મ, અંગદાન અને રાષ્ટ્રભક્તિના વિશે મહત્વ સમજાવવા માટે અમે બંને લગ્નમાં પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી. સૌપ્રથમ અમે રાષ્ટ્રગાન કર્યું, ત્યારબાદ અમે અંગદાન વિશેની માહિતી આપી અને શપથવિધિ લેવડાવી. ત્યારબાદ લાઈવ બ્લડ બેંક વિશે અમે સંપૂર્ણ માહિતી આપી અને બ્લડની અછત ન સર્જાય તેના માટેનો સંદેશો આપ્યો. રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મનું મહત્વ સમજાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા અને મારા ધર્મપત્નીના પરિવાર સાથે ભવ્ય ઉજવણી કરી અને લોકોને સારો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો.